જૂનાગઢ ભવનાથમાં ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ રિટેલર મીટનું પીઠડ એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવ્યું આયોજન। આજરોજ ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ્સ રિટેલર મીટનું ભવ્ય આયોજન ભવનાથ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ, સોમનાથ, પોરબંદર જિલ્લાના 140થી 150 જેટલા વેપારીઓ રિટેલર મીટમાં જોડાયા હતા। આ મીટનો ઉદ્દેશ કંપનીએ ટ્રીઓની નવી સ્વિચ લોન્ચિંગ કરવામાં આવી અને ખાસ વેપારીઓને આ ડેમો બતાવવા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં જે સારા પરફોર્મિંગ રિટેલરો છે જે કંપનીને સપોર્ટેડ છે તેવા 5 રિટેલરોને કંપની દ્વારા શીલ્ડ પણ એનાયત કરવામાં આવ્યું હતું। જૂનાગઢમાં પીઠડ એન્ટરપ્રાઇઝના યોગેશભાઈ છેલ્લા 2 વર્ષ થયા આખા જિલ્લાના વિક્રેતા તરીકે યોગેશભાઈ પીઠડ એન્ટરપ્રાઇઝ કંપનીનું કામ સંભાળી રહ્યા છે। હું ધ્રુવ મોદી, ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ્સ નો સૌરાષ્ટ્રનો સીએસએ છું। આજે અમે જુનાગઢ ખાતે રિટેલર મીટનું આયોજન કર્યું હતું, જેમાં અરાઉન્ડ થ્રુઆઉટ આપણે જુનાગઢ જિલ્લો, સોમનાથ જિલ્લો અને પોરબંદર જિલ્લાથી તમામ વેપારીઓ 130 થી 140 વેપારીઓ આપણી સાથે જોડાયા હતા આજે રવિવારના રોજ। આજનો ઉદ્દેશ આપણે કંપનીએ ટ્રીઓની નવી એક સ્વિચ લોન્ચ કરી છે ઓટોમેશનમાં, ટચમાં, એનું બધાને બતાવવાની હતી। તદુપરાંત એમાં એક્રેલિક પ્રિન્ટ અમે લોન્ચ કરેલી હતી, એ બધાને બતાડવાની હતી। સાથે સાથે ઘણા પ્રોડક્ટનું અમે મોટું ડિસ્પ્લે રાખ્યું હતું, જે તમે બધાએ મળીને જોયું। તદુપરાંત આપણે બાકીના જે સારા પરફોર્મિંગ રિટેલર્સ છે જે આપણને સપોર્ટ કરી રહ્યા છે એમનો એક નાનકડો એવોર્ડ પણ કર્યો હતો। આ એવોર્ડ રાખ્યા હતા 5 વેપારીઓને। તદુપરાંત જે આપણી કંપની વિશેની પૂરી માહિતી છે, ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ્સ અમે જે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ વલસાડ ખાતે, હરિદ્વાર ખાતે, એની માહિતી આ લોકો બધાને આપી હતી। અરાઉન્ડ આપણે 5 લાખ સ્ક્વેર ફીટનો વલસાડમાં પ્લાન્ટ છે, 2 લાખ સ્ક્વેર ફીટનો હરિદ્વારમાં પ્લાન્ટ છે। કંપની શ્રી જાદવજીભાઈ શાહ ના ચેરમેન છે અમારા, એમના હસ્તકે ચલાવીએ છીએ। પહેલા એન્કર ઇલેક્ટ્રિકલ્સ ના ઓનર હતા। 2011-12 અમે ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ્સ ચાલુ કર્યું। જાદવજીભાઈ શાહની વાત કરું તો એ આપણે એસેસરીઝમાં જે મોડ્યુલર કોન્સેપ્ટ આવે છે એ ભારત વર્ષમાં ચાલુ કરવાવાળા શ્રી જાદવજીભાઈ શાહ છે ને વી આર વન ઓફ ધ બિગેસ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઓફ સ્વિચીસ એન્ડ એસેસરીઝ। સૌથી લાસ્ટ 2 years પહેલા અમે એસક્યુઝમાં નંબર 2 પર હતા। કંપનીનું ફ્યુચરનું એક્સપાન્શન બધાને શું કયા પ્રોડક્ટ અમે હોમ ઓટોમેશનમાં ને એ રેન્જમાં લાવી રહ્યા છે, લાઇટિંગમાં કયા નવા રેન્જ લાવી રહ્યા છે, એ પણ આજે અમે ઘણા લોકોએ બધા મળીને ચર્ચા કરી। આપણે ખાસ કરીને જૂનાગઢમાં કઈ જગ્યાએ આપણી એજન્સી છે ને જૂનાગઢમાં છે ને આ પીઠડ એન્ટરપ્રાઇઝીસ યોગેશભાઈ થ્રુ અમે આખું જૂનાગઢ જિલ્લો અત્યારે કવર કરી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી અમે સાથે સંકળાયેલા છે અને એમ કહેવામાં આવે તો બહુ સારી પાર્ટનરશિપ અમારી ચાલી રહી છે કે ડે બાય ડે, પ્રોડક્ટ બાય પ્રોડક્ટ, સ્ટેપ બાય સ્ટેપ અમે ધીરે ધીરે આગળ વધી ગયા હતા। આજની જે મીટિંગ હતું એમાંનો જ એક અમારો નેક્સ્ટ સ્ટેપ હતો ને એમને ત્યાં તમામ બધા પ્રોડક્ટનું ડિસ્પ્લે તથા સ્ટોક બધું આપણે અવેલેબલ રાખીએ છીએ। કોઈ પણ કસ્ટમર હોય, કોઈ વેપારી હોય, કોઈ બિલ્ડર હોય, આર્કિટેક્ટ હોય, ઇન્ટિરિયર હોય, એ બધું જ પ્રકારની માહિતી પણ ત્યાં મળી જશે એમને, સ્ટોક પણ મળી જશે, માલ પણ મળી જશે, ડિસ્પ્લે પણ મળી જશે। બાકી વાત કરું તો કંપની વાયર્સ એન્ડ કેબલ્સમાં પણ છે, કોન્ક્રીટ પાઇપ્સમાં છે, મેટલ બોક્સીસમાં છે, સ્વિચ ગિયરમાં છે। એટલે કંપની પાસે પ્રોડક્ટનું ટોટલ ડોમેસ્ટિક બાસ્કેટ છે। એટલે કોઈ પણ ગ્રાહક, કોઈ પણ કસ્ટમર પોતાનું ઘર બનાવતો હોય તો એને ટોપથી સ્ટાર્ટિંગમાં જે પાઇપ લાગે, એના પછી મેટલ બોક્સ, એના પછી તમારે વાયર લાગે, એના પછી સ્વિચેસ લાગે, સ્વિચ ગિયર લાગે, લાઇટિંગ લાગે, ત્યાં સુધીના દરેકે દરેક પ્રોડક્ટ એક કસ્ટમરને એક વન સ્ટોપ સોલ્યુશન મળી જશે। ને કંપનીના અમારા ઓનરનો મોટો એવો છે કે ભાઈ આપણે દરેક કસ્ટમરને વેલ્યુ ફોર મની પ્રોડક્ટ આપણે આપવાનું, એટલે જે પૈસા એ ખર્ચ કરે છે એની સામેનું એનું વળતર એને મળવું જોઈએ। સ્વિચીસમાં અમે એ જ હેતુના આગળ વધારતા અમે સ્વિચીસમાં લાઈફ ટાઈમ ફ્રી રિપ્લેસમેન્ટ દરેકે દરેક કસ્ટમરને આપણે આપી રહ્યા છીએ। એમાં નો ક્વેશ્ચન્સ આસ્ક કે ભાઈ સ્વિચીસમાં પ્લે થઈ જાય, પાવર ટ્રાન્સમિશન બંધ થઈ જાય, એને જ્યાંથી એને લીધી હોય ત્યાં જઈને ખાલી ઇમિડિયેટ બદલાવી લેવાની છૂટ હોય છે। એન્ડ વી આર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની
અમે એક એશિયાઝમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપનીનો પણ આપણને એવોર્ડ મળ્યો, ફાસ્ટેસ્ટ 50 ગ્રોઈંગ કંપનીનો. એટલે સ્ટેપ બાય સ્ટેપ અમે ઇલેક્ટ્રિકલ માર્કેટમાં બહુ મોટું એક્સપાન્શન કરી રહ્યા છે. એનો જ આજે નેક્સ્ટ સ્ટેપ હતો. સૌરાષ્ટ્ર માર્કેટમાં જે મેં નવું એક્સટેન્શન, જે તમે 3 જિલ્લાની મેં સ્ટાર્ટિંગમાં વાત કરી, જુનાગઢ, આપણે સોમનાથ અને પોરબંદર, એટલે એમાં એક્સટેન્શન અમે કરી રહ્યા છીએ. ભાઈ